Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist અને વેરિકોઝ વેઇન્સ માટે સૌથી ઉત્તમ કસરત કઈ છે? તો વેરિકોઝ વેઇન્સ એ પગમાં થતો એક જાતનો રોગ છે કે જેમાં અશુદ્ધ લોહી લાંબા સમય સુધી ભરી રહે છે અને એના કોમ્પ્લિકેશન્સ પગમાં ડેવલપ થાય છે. મસ્ક્યુલર લોડ થાય ત્યારે પગમાં સોજો આવે, દુખાવો થાય, કાફ હેવીનેસ અને સ્કિન પર જ્યારે પડે એનો લોડ ત્યારે વિનસ એક્ઝેમા, ખરજવું, અલ્સર આ બધા એના કોમ્પ્લિકેશન્સ છે. સો ઘણા બધા પેશન્ટ્સ અમને પૂછતા હોય કે સાહેબ વેરિકોઝ વેઇનમાં સૌથી સારામાં સારી કસરત કઈ છે? તો વેરિકોઝ વેઇનની સારામાં સારી કસરત એ છે કે જે આ અશુદ્ધ લોહીને પગમાં ઓછામાં ઓછું ભરાવા દે અને એના માટે જે ફૂટ પંપ કે કાફ પંપ, જ્યાં જે બે મસ્ક્યુલર પંપ આપણા કુદરતે આપણા શરીરમાં આપેલા છે, એ બંનેને જેટલા તમે એક્ટિવ રાખશો એટલું અશુદ્ધ લોહી ઓછું ભરાશે. પમ્પિંગ એક્શનથી એ અશુદ્ધ લોહીને પાછું હાર્ટ તરફ જવા માટે કંઈ ને કંઈ પુશઅપ મળ્યા કરશે. સો ધ બેસ્ટ એક્સરસાઇઝ ટુ એક્ટિવેટ ધીસ પંપ ઇઝ અ સ્ટેશનરી સાયકલિંગ. ઘરમાં બેઠા બેઠા જે જીમમાં જે સાયકલિંગ કરવાની હોય છે એ સ્ટેશનરી સાયકલિંગ એ કોઈ પણ એજ ગ્રુપના પર્સન કરી શકે છે. યંગર જે પેશન્ટ્સ હોય એ તો સાયકલિંગ કરવા માટે બહાર જઈ શકશે, પણ ઓલ્ડર એજ ગ્રુપ છે, 60+ એજ ગ્રુપ, એના માટે પણ સ્ટેશનરી સાયકલિંગ ઇઝ પરફેક્ટ એક્સરસાઇઝ કે જે ઘરમાં બેઠા બેઠા કરી શકે અને આનાથી જે મસ્ક્યુલર પંપની એક્ટિવિટી વધે છે અને એને કારણે પેશન્ટને વેરિકોઝ વેઇનના સિમ્પટમમાં ઘણો બધો ફાયદો થાય છે. સો યાદ રાખજો, વેરિકોઝ વેઇન્સ માટેની ધ બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ અ સાયકલિંગ. અને સાયકલિંગ કોઈ પણ એજ ગ્રુપના લોકો કરી શકે છે. યંગર એજ ગ્રુપ એ રૂટીન રોડ પર સાયકલિંગ કરી શકે અને ઓલ્ડર એજ ગ્રુપ છે એ ઘરે સ્ટેશનરી સાયકલિંગ પણ કરી શકશે. રોજ જે 10થી 15 મિનિટની સાયકલિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર વેરિકોઝ વેઇન. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો. તમારે કંઈ પણ બીજી માહિતી જોઈએ તો તમે અમને પૂછી શકો છો.